आग परो तीन कायरो, जो धाम की राह न ले। सरफा करे जो सिर का, और सक्कू से जीव दे। કે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે જેઓ પરમધામના માર્ગ પર ચાલતા નથી તથા પોતાના શરીર તથા પ્રાણોને પણ સમર્પિત કરવામાં સંકોચ રાખે છે, તેવા કાયરોએ તો પશ્ચાતાપ અગ્નિમાં બળવું પડવાનું છે. કહે છે કે પાયે તેજ झूठ के बदले सत सुख अखंड, सो देखिए पीछे क्यों रोहवी वोही, करते हैं कुर्बानी पिंड. क्या जूठा शरीरને સમર્પિત કરવાથી જ ધામધણીનું અખંડ સુખ આપણને પ્રાપ્ત થાય છે. કહે છે કે આ શરીર જૂઠું છે અને જૂઠા શરીરને સમર્પિત ધણીને કરવું પડે છે. કહે છે ધણીને સમર્પિત કરવાથી જ અખંડ સુખ આપણને પ્રાપ્ત થાય છે. આ વાસ્તવિકતાને જાણવા હોવા છતાં પોતાના શરીરને સમર્પિત કરવામાં પીછેહટ શા માટે કરી રહ્યા છે. એ કહે છે આપણે જાણવા હોવા છતાંય શરીરને આપણે સમર્પિત કરી નથી શકતા અને આપણે પીછેહટ કરી રહ્યા છે. કહે છે કોણ કહે છે? મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે इन विध कहे છે संसार में धनी के संसक दिलासा दे, टुक टुक होए जाए फन्ना सब अंग आशिक के संसाરમાં પણ એમ કહેવાય છે કે સંસારના ધણીનું થોડું પણ આશ્વાસન મળે તો પ્રેમિકા પોતાનું શરીર સમર્પિત કરી દેશે. કે સંસારના જીવ જો આપણે સંસારિક વ્યક્તિ પોતાના પ્રિયતમ થોડુંક એનું દિલ આપણને આપતા હોય તો કે એમની જે પ્રેમિકા છે, એમની પત્ની છે, એને શરીર સમર્પિત કરી દેતા હોય છે. કહે છે તો ધણીએ દઈ દિલાસો મુझको કે પદ્મો લાખ કરોડ, તબ આત્મને યો કર્યા પર આત્મ ધણી સંગ જોડ. કે સદગુરુ ધણીએ મને લાખો કરોડો પ્રકારના આશ્વાસન આપ્યું. જો આપણા સદગુરુ ધણી છે એને લાખો પ્રકારનું આપણને કરોડો પ્રકારના કહે છે આશ્વાસન આપ્યું છે. અને પછી મારા આત્માએ કહ્યું કે હું પરમાત્માને ધામધણીની સાથે જોડી દઉં છું. કહે છે પછી જે મારા આત્મા છે એને હું પરમાત્માની સાથે કહે છે જોડી દઉં છું. કે દેખે દિલાસા ધણી કી भी साख दई सबन, माहे बाहेर मीने हे सब हे अंग किए रोशन. કે સદગુરુ ધણીનું એવું આશ્વાસન સાંભળીને, કે આપણા સદગુરુ ધણીનું જે એવું આશ્વાસન છે એ સાંભળીને તથા શાસ્ત્રો અને પ્રમાણ જોઈને પોતાના હૃદયને, બાહ્ય શરીર તથા અંતર આત્માને દિવ્ય જ્ઞાનથી પ્રકાશિત કર્યો છે. કહે છે અહીંયા શું કહે છે કે શાસ્ત્રોના પ્રમાણથી અને પોતાના હૃદય અને બાહ્ય શરીરથી બધેથી કે અંતર આત્માને દિવ્ય જ્ઞાનથી પ્રકાશમાન કરી દીધો. કોને? આત્માને. એ આત્માને પ્રકાશમાન કરી દીધો. કહે છે કે તું પૂછ મન शीत बुध को और गुण अंग इंद्री पख, देख तत्व सब शास्त्रों का फेर फेरने के लख. કે હે આત્મા, મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે તું મારા મન, શીત અને બુદ્ધિ દ્વારા પૂછી લે. કહે છે તું તારા મન, બુદ્ધિ, શીત દ્વારા તું પૂછી લે કે તથા શાસ્ત્રોમાં તત્વોને પણ તું જોઈ લે. કે આ શાસ્ત્રોની અંદર જે તત્વો છે એને તું જોઈ લે. કહે છે પછી પોતાના ગુણ, અંગ, ઇન્દ્રિયો પાસે વારીને ધણીને સારી રીતે ઓળખી લે. પછી કહે છે તારા ગુણ, અંગ, ઇન્દ્રિયો જે છે એને તું પાછી વારી લે અને તું સારી રીતે પ્રિયતમ ધણીને ઓળખી લે. કહે છે કે તું સબ કર કશું હે આપના, सल राहे तामसी सुर. કે બ્રહ્મ સૃષ્ટિ નિક્ષી વ્રજ में દેખ ક્યો કરે પહોંચી હજુર. કે તમે પોતાના પૂરા બળ સાથે રસ્તા પર ચાલો. પોતાનું બળ કીધું ને, જો ત્યાં કોઈનું બળ લેવાનું નથી કીધું, સ્વયં તમારું પોતાનું બળ લઈ અને તમે રસ્તા ઉપર ચાલો. કહે છે જેના પર ચાલીને તામસી સખીઓ વ્રજથી રાસવા પહોંચી હતી. વ્રજની સખીએ જરાય વિલંબ કર્યો જ નહોતો. જેવો બંસરી નાદ કૃષ્ણ પરમાત્માનો થયો એવી તરત એ વનમાં પહોંચી ગઈ હતી. કહે છે આપણે એવા જ તામસી સખીની જેમ તરત આપણે ધણી પાસે પહોંચી જવું જોઈએ. અથવા તો તે પોતાનું બધું છોડીને પોતાના પ્રિયતમ પાસે પહોંચી ગઈ હતી. પોતાનું તમામ વસ્તુ છોડી દીધી હતી તામસી સખીએ અને પોતાના
પ્રિયતમ પાસે પહોંચી ગઈ હતી કહેશે કે કર કબીલા પાર કા અંકુર બલ સુર હે ધીર એક ધની નજર મેં લઈએ કે ઉડાઈ દે શરીર કે તું પરમધામની આવેલી બ્રહ્મસૃષ્ટિઓ સર્વજન બનાવીને પરમધામનો અંકુર બળ સોય અને ધૈર્ય અને ધારણ કર અને અક્ષરાતીત ધણી દ્રષ્ટિમાં શિથર કરીને આ નસર દેહને ઉડાવી દે કહેશે અક્ષરાતીત ધામ ધણીને દ્રષ્ટિમાં શિથર કરી લો જે તમારી આપણી પોતાની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિમાં અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્માનામાં સ્થિર કરવાની વાત કરી છે કે સ્થિર કરી દો અને નસર જે દેહ છે શરીર છે એને ઉડાવી દો કહેશે કે પૂછ નીકે હી અપને ધની કો भी नीके है देखिए तातम नीके देखिए फुरमान को भी पूछ નીકે આતમ કે પોતાના સદગુરુ ધણીના વચનોને સમજીને તેના પર વિચાર કરો કે આપણા પોતાના જે સદગુરુ છે એના ઉપર તમે વિચાર કરો સુંદર સાથને કહેશે કે આત્માને કહેશે કે આત્માઓ તમે વિચાર કરો કહેશે તથા તેમને આપેલા અખંડ તાતમ જ્ઞાનને સમજો એને અખંડ તાતમ જ્ઞાન આપ્યું છે એ તાતમ જ્ઞાનને તમે સમજી લો કહેશે 18 પુરાણ 6 શાસ્ત્ર 4 વેદ બધું આ 18,758 ચોપાઈની અંદર આપણે તમામ જ્ઞાન આપી દીધું છે તો કહેશે એ જ્ઞાનને તમે સમજો કે ધર્મ ગ્રંથોમાં ગુણ રહસ્યોને સમજો જે ધર્મ ગ્રંથોના ગુણ રહસ્ય છે એ બ્રહ્મમુનિઓ એ સુંદર સાજી તમે એને સમજો કહેશે તથા પોતાના આત્માને પણ સાક્ષી બનાવી દો આપણો આત્મે સાક્ષી પૂરે આવો આત્માને બનાવી દો કહેશે હર વસ્તુની અંદર આપણો આત્મા સાક્ષી પૂરવા લાગી જાય કહેશે કે ભી પૂછે સંગીતુ અપને જો હોએ પિંડથી દૂર કે સાખી હજુ લે ખડી દેખ રોશન અપના નૂર કે જે બ્રહ્માત્માઓ તમારી સામે શરીર છોડી ચાલ્યા ગયા તેમના વિષયમાં તમે વિચાર તો કરો જ્યારે દેવચંદ્રજી મહારાજ ધામ ગમન જતા હતા ધામની અંદર ત્યારે કેટલા સુંદર સાથે કુરબાની આપી હતી કહેશે એને તો તમે વિચાર કરો કે એવા કેટલાય પુરાવા દઈને તથા પોતાના પરમાત્માને ચિંતનમય પ્રકાશને જોઈને પણ તમે હજી સુધી કેમ ઊભા છો કે આ જે ચિંતનમય પરમાત્માનું ચિંતનમય પ્રકાશ છે એ જોઈને તમે ક્યાં સુધી કે સુંદર સાથને કેસે ઊભા રહ્યો કહેશે એથી એ સાખે લઈ કે કહા લગન જૂઠે અંગ કે હજુ નાક લગે તાકો ધામકો સાસો સંબંધ સંગ કે આ પુરાવા મેળવીને પણ તમે હજી સુધી આ જૂઠા શરીરને કેમ સાથ આપી રહ્યા છો કે કેટલા મહામતી પ્રાણના સ્વામીએ આપણને પુરાવા આપ્યા મોહમ્મદ સાહેબે કુરાનનું જ્ઞાન આપણને આપી દીધું પણ છતાંય કહેશે કે આ જૂઠા શરીરને કેમ તમે સાથ હજી આપો છો આપણે તો હજી જૂઠા શરીરને સાથ આપી રહ્યા છો આ જૂઠું શરીરને આપણે ક્યારેય છોડી જ નથી શકતા મહામતી પ્રાણના સ્વામી કહેશે કે જૂઠા શરીરને છોડી અને મારે શરીરને તમે આવી જાઓ કહેશે એ બ્રહ્મજ્ઞાઓ શું હજી સુધી તમને ધામનો સાસો સંબંધ પ્રાપ્ત થયો જ નથી પૂછે છે બ્રહ્મજ્ઞાઓને ધામધણી કે હજી તમને જે ધામનો સંબંધ છે સાસો એ હું તમને હજી પ્રાપ્ત નથી થયો કે છે મહામતીજી પ્રાણના સ્વામી કહેશે કે શાસ્ત્ર સંગ સબ હો કહે કે વિસાર દેખ મહમ્મદ કે જેસી હોય હૃદય મીને તેસી પાયે ગત કે શાસ્ત્ર અને સત્સંગી પણ આ પ્રકારે કહે છે કે તેથી હે મહામતી તું આ પર વિચાર કર મહામતી કહેશે કે તું આ પોતાના પર વિચાર કર કહેશે જેથી જેવી ભાવના હશે તેવી જ ગતિ પામશે કહેશે જેની જેવી ભાવના હોય એવું જ પોતે જીવાત્મા પામતા હોય છે કહેશે ને મહામતી કહે છે પીસા ન દેખીએ ન કિસી કી પરવાહ કે એક ધામ હૃદય में लेके उड़ाई दीजिए अरवा કે મહામતી કહે છે કે હે આત્માઓ હવે પાછા વળીને ન જોવો આપણે કંઈ કાર્ય કરવું હોય તો પછી પાછું વળીને જોવાનું હોય નહીં તેમ મહામતી સુંદર સાથને કહેશે કે હે સુંદર સાથ હવે તમે પાછું વારીને જોશો નહીં અને સંસારમાં કોઈની પણ ચિંતા કરવામાં
ચિંતા પરવા ન કરો. સંસારમાં કોઈની ચિંતા પરવા ન કરતા સુંદર સાતને કહે છે. અને એકમાત્ર પરમધામને હૃદયમાં લઈ લો. એકમાત્ર ખાલી પરમધામની અંદર ઈશ્વર અવસ્થાની અંદર જે રહસ્યમાં જે બિરાજમાન છે એ તમારી દ્રષ્ટિની અંદર, તમારી વાણીની અંદર, તમારા શ્રવણની અંદર આપણે એ ધામ દિલની અંદર બિરાજમાન કરી દઈએ તો કહે છે આપણા આ જૂઠા શરીરનો ત્યાગ થઈ જાય, તો આપણને પરમધામની પ્રાપ્તિ થઈ જાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.